છોટાઉદેપુર જિલ્લામાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વ્યાપક મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ પરમારની દેખરેખમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે। આ અંતર્ગત શહેરમાં પેટ્રોલ પંપથી માણેક ચોક સુધી લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન અંગે જાગૃતિ ફેલાવી હતી। આ કાર્યક્રમમાં મતદાન આપણો પવિત્ર અધિકાર છે તેવા સંદેશ સાથે નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા। જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય હેતુ દરેક મતદાર મતદાનથી વંચિત ન રહે અને શાંતિપૂર્ણ તેમજ ઉત્સાહભર્યા માહોલમાં લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે સુનિશ્ચિત કરવાનો છે। मतदान जागृति कैम्पेन ना आधारे एक ह्यूमन चेन बनावવામાં આવી છે છોટાઉદેપુર તાલુકા નગરપાલિકા સાથે અને આ હ્યુમન ચેનમાં આશરે 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે અને છેક માણેક ચોકથી પેટ્રોલ પંપ ચોકડી સુધી આ હ્યુમન ચેન બનાવવામાં આવી છે જે અરાઉન્ડ 1 કિલોમીટરના રસ્તા છે અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે અને લોક ભાગીદારી તરીકે અને આપણી ડેમોક્રેસીના ભાગરૂપે એમાં પાર્ટિસિપેટ